ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શેજવાન ચીઝ પાસ્તા. તો એના સારું આપણે આ પાસ્તાને બાફી લીધા છે. 2 કપ પાસ્તા આપણે મીઠું નાખીને બાફી લીધા છે આને આ રીતના. તો આને આપણે અગાઉ બાફીને રાખવા પડે એટલે ઠંડા થઈ જાય એમ. અને શેજવાન સોસ આપણે અડધો કપ જેટલો લીધો છે. 2 ચીઝની ક્યુબ લીધીશ. થોડુંક આપણે હંચળ લીધું અને થોડોક ઓરેગાનો અને કાલી મિર્ચ તીખાને ભૂકી અને તેલ જોહે આપણે અને પાણી જોહે. તો આ પાસ્તાને આપણે તેલમાં તરવાના છે. તો તેલ આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું, તો એકવાર ચેક કરી લઈએ. તો તેલ આ રીતે આપણે ગરમ થઈ જાય એટલે એમાં બધા પાસ્તા આ રીતે આપણે નાખી દઈએ. થોડા થોડા કરીને આ રીતના. બહુ વધારે નહીં નાખવાના, થોડા થોડા નાખવાના. અને આપણે કરી લેવાના થોડાક. આ રીતના થોડા થોડા નાખીને એમ થોડાક ભીના હોય એટલે એમાં છૂટી જાય. આને થોડીક વાર તરી લેવું આપણે. અને આપણે આ રીતે થોડા કડક થાય એવા તરી લેવાના. આ રીતના થોડોક કલર ચેન્જ થાય એવા. આને આપણે સોસમાં નાખવાના છે એટલે ચોટી જાય તો એ પાછા એમાં થઈ જાય. આ રીતના થવા જોઈએ કડક. આ રીતના થોડાક. તો બધાય આપણે એ રીતે તરી લેવું. ગરમ છે એટલે આ છૂટા પડી જાય પછી. તો આને આપણે આ રીતે તરી લેવું બધાય. તો આપણે ઠંડા પડી જાય એટલે આ રીતે છૂટા પડી જાય. અને આમાં આપણે તરવામાં આ રીતે એક એક નોખું નોખું નાખીએ તો ચોટશે નહીં. આ રીતે નોખા જ રહે બધા. થોડુંક તરાય પછી આ રીતે નાખવાનું આઘું આઘું. બધાય આપણે આ રીતે તરી લઈએ. તો બધાય આપણે આ રીતે તરી લીધા છે. તો આને તમે તરીને આ રીતે રાખી શકો. છોકરાઓને મસાલો નાખીને ખાવા એ રીતે આપી શકો. અને આ રીતે તમે પાસ્તાય બનાવી શકો, શેજવાન પાસ્તાય. તો ફટાફટ બની જાય તમે તરીને રાખી દો તો. હવે આપણે આ એક કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું શેજવાન સોસ કે ચટણી કંઈ પણ હાલે એમ. તો આમાં આપણે થોડુંક પાણી નાખીશું આ રીતે, થોડીક પાતળી કરવા માટે એને. હવે આમાં આપણે નાખીશું તીખાને ભૂકી મરી પાવડર થોડુંક અને થોડુંક ખંચર. પાસ્તા થોડાક મોરા હોય એટલે થોડુંક નાખવું પડે એમ. તો આને આપણે હવે ગરમ થવા દેવું. આને આપણે આ રીતે ઉકાળી લેવાનું. હવે એમાં આપણે આ ચીઝ નાખીશું. થોડુંક ઉપરથી નાખીશું આપણે. થોડુંક આમાં નાખી દેવાનું. મસ્ત ફ્લેવર લાગે એને. હવે આપણે આમાં પાસ્તા નાખીશું. ગેસ ધીમો કરી દેવું. આમાં મિક્સ કરી દેવાનું આ રીતે. થોડાક રહેવા દેવું આપણે એમને ખાવા માટે. કોઈને છોકરાઓને ખાવા હોય તો ખાઈ શકે એમ. આ રીતે. તો આનો ટેસ્ટ આવશે તમને જે આપણે ચાઇનીઝ ભેળ બનાવી એના જેવો એમ. આપણે ચાઇનીઝ ભેળ બનાવતા હોય એમાં આપણે નૂડલ્સ તરીને નાખતા હોય. અને આમાં કંઈ નહીં, ફટાફટ બની જાય. તમારે આ મેં પહેલાં કીધું એમ અગાઉ તળીને રાખી દો તો શેજવાન સોસમાં તરત જ આ રીતે કરીને તમે છોકરાઓને નાસ્તામાંય ગરમા ગરમ આપી શકો બનાવીને એમ. આ રીતે. તો ઉપરથી આમ અસલ બધો મસાલો ચડી જાય અને અંદરથી એકદમ ક્રન્ચી લાગશે તમને ખાવામાં આ રીતનું. તો ઉપરથી ઓરેગાનો અને ગેસ બંધ કરી દેવું. આને આપણે કાઢી લેવું એક બોલમાં.
મસ્ત ટેસ્ટ લાગે છે ખાવામાં અને ફટાફટ થઈ જાય. હાંજે તમે બનાવી શકો ખાવામાં. ક્યારે એમ લાગે કે ઓછી ભૂખ લાગી છે, કંઈક પાસ્તા જેવું ખાવું છે, તો તમે બનાવી શકો એમ. થોડુંક આપણે ચીઝ ઉપરથી નાખીશું આ રીતે ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણા શેઝવાન પાસ્તા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા શેઝવાન ચીઝ પાસ્તા.